जय श्री कृष्ण मित्रों। હવે ધોરણ 12 સાયન્સ વિજ્ઞાન પ્રવાહની અંદર ફિઝિક્સમાં 8મું ચેપ્ટર આપણે શરૂ કરેલું છે। એક વિડિયો ઓલરેડી પોસ્ટ કરેલો છે, વિદ્યુત ચુંબકીય તરંગો કોને કહેવાય એના માટે આગળ મેં સ્થાનાંતર પ્રવાહ અથવા કેપેસિટરની ચાર્જિંગની પ્રક્રિયા આગળ સમજાવેલી છે। હવે મિત્રો જોયું હશે કે કેપેસિટરની જે ચાર્જિંગની જે પ્રક્રિયા છે એ કેપેસિટરની ચાર્જિંગની પ્રક્રિયાની અંદર એમ્પિયરનો જે સર્કિટલ નિયમ હતો એ સર્કિટલ નિયમમાં ક્યાંક કંઈક ભૂલ આવે છે। કેવી ભૂલ આવે છે? તો μ0 IC અથવા μ0 I પછી એક વધારાનું કોઈ ખૂટતું પદ જોઈએ છે। મેક્સવેલે સાબિત કર્યું કે અહીંયા કંઈક ખૂટે છે। હવે શું ખૂટે છે એ પદ? બરાબર, તો એક વખત એક પદ કયો પદ હશે અને કયા સ્વરૂપમાં હશે વિચારીએ તો ભાઈ વિદ્યુત પ્રવાહ I પસાર કરીએ એટલે કેપેસિટરની ધન પ્લેટ ઉપર ધન અને ઋણ પ્લેટ ઉપર વિદ્યુત બળ જમા થાય ત્યાં સુધી વહન પ્રવાહ IC મળે અને પછી જેવું કેપેસિટર ફૂલ ચાર્જ થઈ જાય 100% ચાર્જિંગ પૂરું થઈ જાય એટલે કેપેસિટરનો IC નું મૂલ્ય 0 થઈ જાય। બરાબર, આપણે જે કન્સેપ્ટ આગળ સમજાવ્યો છે માત્ર ચાર્જિંગ ચાલુ હોય ત્યારે જ, એ વખતે બી મેં સ્પષ્ટતા કરેલી છે, અત્યારે બી સ્પષ્ટતા કરું છું કે જ્યારે પ્રવાહ ચાલુ હોય કેપેસિટર ચાર્જ થતો હોય ત્યારની વાત છે। બરાબર, પછી IC 0 થઈ જાય। તો જ્યારે IC 0 ના હોય એ સમયની આ સ્થિતિમાં કંઈક પદ અહીંયા ખૂટે છે। કયું પદ ખૂટે છે? એ ખૂટતું પદ મેક્સવેલે એ ખૂટતા પદને નામ આપ્યું હતું સ્થાનાંતર પ્રવાહ। પણ એ કઈ રીતે શોધાય અને કઈ મેથડથી મેળવાય છે તો આગળ થિયરીમાં જોઈ ગયા પ્રમાણે એ જે ખૂટતું પદ હશે એ વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં હોય। એ જે પદ છે વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં હોય, કારણ કે બે નિયમની સરખામણી કરી એમાં ચુંબકીય ક્ષેત્રમાં થતો ફેરફાર, ફરીથી ચુંબકીય ક્ષેત્રમાં થતો ફેરફાર એ પ્રમાણે આપણને વિદ્યુત પ્રવાહ આપે તો એવી રીતે વિદ્યુત ક્ષેત્રમાં થતો ફેરફાર પણ ચુંબકીય ક્ષેત્ર જેવું કંઈક આપતું હોવું જોઈએ। બરાબર, એટલે કે B.dl બરાબર μ0 IC, તમારી પાસે સૂત્ર છે E બરાબર E.dl, પદ ગાળો રાખો કાટું ખુલ્લું એના બરાબર। હવે આ E.dl એટલે EMF નું સૂત્ર છે વિદ્યુત સ્થિતિમાન, બરાબર, E.dl અને આ થઈ જાય છે q/ε0, સોરી આ તો ગૌસનો પ્રમેય થઈ જશે, E.dl આપણને મળે। આ EMF નું સૂત્ર VA - VB, તમે A થી B લખો તો આ થઈ જશે VA - VB, VA - VB, બરાબર, આ રીતની આપણને ગોઠવણ મળે છે। સારું, તો આની અંદર આગળ જોઈએ એના માટે આ વસ્તુ સમજવા માટે ફરીથી આપણે કેપેસિટરની પ્લેટ પરનો એટલે સૌથી પહેલા આપણી પાસે ગાઉસનો પ્રમેય છે, ફ્લક્સ phi બરાબર E.A અથવા તો EA, એ cos θ થાય છે પણ cos θ અહીંયા 1 એટલે cos θ નું મૂલ્ય આપણે 1 લઈએ। હવે કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર Q હોય, કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર Q હોય તો E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0, E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0। હવે સિગ્મા એટલે Q/A, સિગ્મા એટલે Q/A, સિગ્મા શું બતાવે છે તો સિગ્મા એ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે, એટલે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા એટલે વિદ્યુતભાર છેદમાં A, એટલે E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0 અને સિગ્મા બરાબર Q/A, તો ફ્લક્સ phi બરાબર E વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા ક્ષેત્રફળ સિગ્મા અપોન એપ્સિલોન 0 ઇન્ટુ A, સિગ્માની જગ્યાએ Q/A, A અપોન એપ્સિલોન 0, તો phi બરાબર A કેન્સલ કરો, Q અપોન એપ્સિલોન 0, એટલે તમારો જે જવાબ આવે તો ભઈ phi બરાબર Q by એપ્સિલોન 0। હવે આ સમીકરણનું સમય સાપેક્ષે વિકલન કરો। જો મિત્રો આપણે અહીંયા સમય સાપેક્ષે વિકલન કરીએ છીએ એટલે d∅dt, હવે 1 અપોન એપ્સિલોન 0 તો અચળ છે, 1 અપોન એપ્સિલોન 0 અચળ એટલે d∅dt, સોરી dq/dt એટલે d∅dt બરાબર 1 અપોન એપ્સિલોન 0 dq/dt આપણને મળે। dq/dt શેનું મૂલ્ય આપે છે? વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આપે છે। dq/dt એ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આપે છે। વિદ્યુત પ્રવાહ એટલે સ્થાનાંતર પ્રવાહને લઈએ છે id, ડિસ્પ્લેસમેન્ટ કરંટ, એટલે dq/dt બરાબર id લઈ લઈએ, એપ્સિલોન 0 ને સામે ગુણી દો તો id બરાબર એપ્સિલોન 0 d∅dt, બરાબર। અહીં id ને સ્થાનાંતર પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે, અહીં id ને સ્થાનાંતર પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે।
આઈડી એ સ્થાનાંતર પ્રવાહ છે મિત્રો. ફરીથી આઈડી એ સ્થાનાંતર પ્રવાહ છે અને સ્થાનાંતર પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. એટલે સ્થાનાંતર પ્રવાહ આઈડી બરાબર ε0 ગુણી નાખો. આઈડી બરાબર ε0 d∅dt. તમે જોઈ શકો છો કઈ પ્રમાણે આ આખી ગોઠવણ મેળવવામાં આવે છે. હવે અહીં આઈડી ને સ્થાનાંતર પ્રવાહ, હવે એમ્પિયરના નિયમમાં વહન પ્રવાહ IC ના સ્થાને બે પ્રવાહો IC વત્તા આઈડી લેવામાં આવે, કારણ કે હવે સ્થાનાંતર પ્રવાહ મળી ગયું. હવે આ ખૂટતું પદ કયું હશે? તો ખૂટતું પદ શોધવા માટે આપણે જે સ્થાનાંતર પ્રવાહનું સમીકરણ અહીંયા જે આપણને મળતું હતું, ખૂટતું પદ એટલે સ્થાનાંતર પ્રવાહ બરાબર. તો આ μ0 IC માં IC ની જગ્યાએ IC શું બતાવે છે? વહન પ્રવાહ, કન્ડક્શન કરંટ. વહન પ્રવાહ કોને કહેવાય? ફરીથી થિયરી રિપીટ કરીએ કે ભાઈ જ્યારે પ્રવાહ પસાર થતો હોય ને ત્યારે તારમાં પ્રવાહ પસાર થાય ને કેપેસિટરની પ્લેટ ચાર્જિંગ થાય ત્યારે જે આપણને મળે છે એ IC, એટલે જે પ્રવાહ પસાર થઈ રહ્યો છે બેટરીમાંથી નીકળતો એ કન્ડક્શન કરંટ IC કહેવાય. એ IC છે. એટલે હવે એમ્પિયરના નિયમમાં વહન પ્રવાહ IC ના સ્થાને બે પ્રવાહો લેવા પડે, IC વત્તા ID લેવામાં આવે છે. હવે IC વહન પ્રવાહ, ID એટલે સ્થાનાંતર પ્રવાહ, એટલે કે સંકલન ઓફ B.dl બરાબર μ0. ફરીથી સંકલન ઓફ B.dl બરાબર μ0 IC વત્તા ID, μ0 IC વત્તા ID. એટલે μ0 એકલું IC હતું એની જગ્યાએ IC વત્તા ID લખી દીધું. μ0 ગુણી નાખો. μ0 IC વત્તા μ0 ID એટલે μ0 IC વત્તા μ0 ID. એટલે B.dl બરાબર μ0 IC વત્તા μ0 ε0. μ0 ID ની કિંમત મૂકી દો તો ID બરાબર ε0 d∅dt. આ જે સમીકરણ મળ્યું એક આ સમીકરણ અને એમ્પિયર મેક્સવેલ સમીકરણ કહેવાય છે. એને એમ્પિયર મેક્સવેલ સમીકરણ કહેવાય. આ એમ્પિયર મેક્સવેલ સમીકરણ છે. એટલે એમ્પિયર અને મેક્સવેલ નું સહિયારું સમીકરણ. એમ્પિયર પહેલું સમીકરણ બનાવ્યું, મેક્સવેલે આ સમીકરણ તૈયાર કર્યું બરાબર. આ જે ખૂટતું પદ છે આ રીતે મેક્સવેલે આ ખૂટતું પદ શોધી કાઢ્યું. કેપેસિટરની અંદર આ ખૂટતું પદ કયું હોય તો આ ખૂટતા પદની જે શોધ કરી એને આ પ્રમાણે કરી. આ એમ્પિયર મેક્સવેલ સમીકરણ બરાબર. આ રીતે આપણને સ્થાનાંતર પ્રવાહનું સમીકરણ મળે અને સ્થાનાંતર પ્રવાહની અંદર ખૂટતા પદનું સમીકરણ મળ્યું બરાબર. આ મોસ્ટ આઈએમપી થિયરી કહેવાય છે ચેપ્ટરની, યાદ રાખજો 8મા ચેપ્ટરની. ચલો, જય શ્રી કૃષ્ણ.